નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. મિશન બ્રોડગેજને મળ્યો જન સમર્થનનો શંખનાદ. ધારી પત્રકાર સંઘનું અનોખું જનજાગૃતિ અભિયાન. મહાનુભાવોની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ સાથે શંખનાદ. ધારી પત્રકાર સંઘ દ્વારા મિશન બ્રોડગેજ અભિયાનને વધુ વેગ આપવા ધારી શહેરમાં આવેલા વિવિધ મહાનુભાવોની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરી શંખનાદ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી ધારી, ચલાલા અને વિસાવદર વિસ્તારની જનતાને બ્રોડગેજ રેલવે સેવાનો લાભ મળે તે માટે ધારી પત્રકાર સંઘ બિન રાજકીય જન આંદોલન ચલાવી રહ્યું છે. આ અભિયાનને સતત લોકોનો વ્યાપક સહકાર અને સમર્થન મળી રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો, આગેવાનો અને વિવિધ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એક સ્વરે સરકાર સમક્ષ ધારી, ચલાલા, વિસાવદર અને બ્રોડગેજ રેલવે સાથે જોડવાની માંગને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મિશન બ્રોડગેજ હવે માત્ર એક અભિયાન નહીં, પરંતુ સમગ્ર વિસ્તારની જનભાવનાનો અવાજ બની રહ્યો છે. જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. પત્રકાર મિત્રો દ્વારા જે સાફ સફાઈ અંતર્ગત જે ધારીને બ્રોડગેજ મળે એની માટે આ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે, ત્યારે અમે જનતા પણ આ લોકોનો સાથ અને સહકાર આપી રહ્યા છીએ. અને આ એટલું બધું અઘરું મિશન છે, છતાં પણ આપણે પત્રકાર મિત્રોએ આ ઉપાડ્યું છે. અને અમે એવું માનીએ છીએ કે આ કાર્યક્રમ 100% સફળ થાય અને આ ઠેક ઠેકાણે અત્યારે આવા કાર્યક્રમ યોજાશે. નબાપરામાં એ અત્યારે સરદાર પટેલના સ્ટેચ્યુનું પેલું સાફ સફાઈ કરી અને કરવાનું છે. આંબેડકર સાહેબને પણ સ્ટેચ્યુ સાફ સફાઈ કરી અને ત્યાં પણ હારતોરા કરવાના છે. અને અહીંયા પણ હારતોરા કરેલ છે. સાફ સફાઈ અને એમને હારતોરા કરવાનો સમગ્ર મિશન બ્રોડગેજના અનુસંધાને ધારી પત્રકાર સંઘના સર્વે મિત્રો, સર્વે પત્રકાર અને ટીવી મીડિયાના જે મિત્રોએ જે સફળ અભિયાન કરી રહ્યા છે, એ અભિયાનને સફળ બનાવવા માટે અમે સૌ નાગરિકો પણ અમે પત્રકાર સંઘની સાથે જોડાયેલા છીએ. અને અમે સૌને વિનંતી કરીએ છીએ કે સૌ વધુ આ કાર્યક્રમમાં જોડાય અને મિશન બ્રોડગેજને સફળ બનાવવા માટે ધારી પત્રકાર સંઘને સૌ સપોર્ટ કરે, એમને સાથ સહકાર આપે એવી આપ સૌને વિનંતી સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા જે રાખ્યો છે, ખૂબ સફળ કાર્યક્રમ રાખ્યો છે. એ પત્રકાર સંઘને આભારી છે. બ્રોડગેજની લાઇન જે છે એ અમરેલીથી શરૂ કરી અને વિસાવદર સુધીની જે માંગણી જે છે એ ધારી પત્રકાર સંઘના સૌ મિત્રો જે સફળ રીતે એની જે સફળતા માટે કાર્ય કરી રહ્યા છે, એ માટે એમને સૌને ધન્યવાદ આપણે આપીએ.